રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણ વાવમાં જૂની અદાવતમાં એક જ પરિવારના 4 સભ્યો પર જીવલેણ હુમલાખોરોમાં પોલીસ કર્મીના ભાઈ હોવાનો આક્ષેપ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાટણ વાવમાંથી એક સનસનીખેજ અને કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉભા કરતી ઘટના સમાવી છે। ધોરાજીના પાટણ વાવમાં જૂની અદાવતને લઈને એક જ પરિવારના 4 સભ્યો પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હુમલાખોરોમાં રાજકોટ પોલીસ ફરજ બજાવતા એક કર્મચારીનો ભાઈ પણ સામેલ હોવાનો પીડિત પરિવારે ગંભીર આક્ષેપ લગાવ્યો છે। રાજકોટ ધોરાજીના પાટણ વાવ ગામમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ અગાઉ થયેલી બોલાચાલીને ઝઘડાનું પોલીસ દ્વારા સમાધાન કરાવી દેવામાં આવ્યું હતું, પરંતુ આ બાબતનો ખાર રાખીને રાત્રિના સમયે મહેશ વાવેચા, ચિત્તુ વાવેચા, પ્રતિક વાવેચા સહિત 5 થી 6 શખ્સો હથિયારો સાથે રાણવા પરિવારના ઘર પાસે ધસી આવ્યા હતા। આ હુમલો એટલો ખતરનાક હતો કે હુમલાખોરો પોતાની સાથે તલવાર, કુહાડી, લોખંડના પાઇપ અને લાકડી જેવા ઘાતક હથિયારો લઈને આવ્યા હતા। પીડિત પરિવારના સનસનીખેજ એક ટક આક્ષેપ મુજબ હુમલો કરનાર શખ્સોએ રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓનો પણ સામેલ છે। હુમલાખોરોએ અમારા કુટુંબના સભ્યો પોલીસમાં તમે અમારું શું કરી લેશો તેવી ખુલ્લી ધમકી આપીને કાયદાના રક્ષકોને જ પડકાર ફેંક્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ પોતાના જ વિભાગના કર્મચારીના નામનો દુરુપયોગ કરી કાયદો હાથમાં લેનારા શખ્સો સામે કેવી અને કેટલી કડક કાર્યવાહી કરે છે। રિપોર્ટર ફુરેશ ચુનેજા, ધોરાજી। મારું નામ વિકેશભાઈ ચંદ્રભાઈ, ગામ પાટણમાં। શું ઘટના બની? એ લોકો ગાળો કાઢતા હતા, પછી ત્યારબાદ અમે બધા ઘરે વહી ગયા। પછી રાતે એ લોકો હુમલો કરવા આવ્યા। પછી ચાર જણા હતા। કોણ કોણ? મહેશ, માતા, વાવેચા, પછી ચિત્તુ, મહેશ, વાવેચા, અને ત્યારબાદ તેમનો નાનો છોકરો શેનાથી હુમલો કર્યો? એની પાસે તલવાર હતી અને એક જણા પાસે કુવાડી હતી અને લોખંડના હથિયાર હતા, અને સીધા અચાનક આવી અને અમારા ઘર ઉપર હલ્લો કરી દીધો। કેટલા લોકોને લાગ્યું? મને લાગ્યું મારા ભાઈને, મારા છોકરાને, અમને 3 જણાને અને મારા પપ્પાને, અમને 4 જણાને લાગ્યું છે। મારવાનું કારણ છે? મારવાનું કારણ એ લોકોને દાઈ જતી અમારી ઉપર। એ લોકો અવારનવાર સંભ્રામણી કરતા। જૂની કોઈ દુશ્મની કરી? જૂની દુશ્મની થાય છે અને અમારા બૈરાઓની થોડા ઘણી બોલાચાલી થઈ ગઈ। એ બાબતથી લોકો ખાર રાખીને મારી ઉપર, મારા ભાઈ ઉપર હુમલો કરી દીધો છે।